મુક્તાનંદ સ્વામી રાતના 11-12 વાગ્યા સુધી માળા ફેરવતો હોય. વડતાલ મંદિરમાં બનેલી ઘટના આપણા સંપ્રદાયમાં કાયમ આ દાખલા દેવા જેવા છે. સ્થિતિવાળા હતા મુક્તાનંદ સ્વામી. એક વખત ભોજન લેતા એ ચોળીને પાણી નાખીને પી લેતા. રાતના પ્રદક્ષિણામાં આટા મારતા સ્વામિનારાયણ માળા ફેરવતા હતા અને જોયું ભંડારમાં લાઈટ હતી, પ્રકાશ, ફાનસનો હેઠળ વીજળી નથી. કેમ કોઈ રહી ગયું છે કે કોઈ સંત માંદું છે? બિચારા ત્યાં ગયા. હવે ભણનારા સંતો નાની વયના ભૂખ લાગે બિચારા, એટલે એ રોટલો ખાતા હતા. ભંડારમાં જઈને કોઈ કીધું હશે, બીજો ભૂખો થયો હશે, ચાલો અંદર રોટલો છે દઈ દેવી. અડધો રોટલો ખાતા હતા. અને જોયા મુક્તાનંદ સ્વામી ગભરાઈ ગયા. રે મુક્તાનંદ સ્વામી એટલે બહુ મોટી હસ્તી, કઈ ઘડી કઈ જાય ને એમ કે અત્યારે આ ક્યાંથી આવ્યો? મુક્તાનંદ સ્વામી કે આમ થઈ ગયા. મુક્તાનંદ સ્વામી મહાપુરુષ શું કરો છો? સ્વામી ભૂખ બહુ લાગી હતી, રોટલો ખાય. અરે કે આજ તો મને ભૂખ લાગી, લાવો થોડું બટકું મને દો. હા મુક્તાનંદ, હા પરમાનંદ. ઓલા નાના ને લાગે નહીં કે અમે કઈ ગૌણ છે, ભૂલ કરી ગયા. અરે મહાપુરુષ આજ તો મને ભૂખ લાગે, લાવો. મુક્તાનંદ તમે ખાય કોઈ નાયગ્રાનો ફોલ એટલે મુક્તાનંદ. અક્ષરધામ માંથી જે સીધો ધોધ પડ્યો સ્વામિનારાયણ સ્વરૂપમાંથી એ મુક્તાનંદ. આ તમને નીતિ નિયમ દેવા વાળા કોઈ દી નહીં આવે. અને સામો રોટલો માગી લીધો રાતના 12 વાગે કે લાવો મને આપો, મને ભૂખ લાગી. જાણતા હતા કે આ બિચારા ગભરાઈ જાય અને મારેથી બીસે, તું મોક્ષ કેદી છે, મારા પાસે વાત કેદી સાંભળ, લાવો હું એ ખાઈ લઉં. આ મુક્તાનંદ, એને પરમહંસ કહેવાય. હરે માટે તો મુક્તાનંદ સ્વામી જેવા છે એમ કહીને મહારાજ જયારે રાજી થાય ને મુક્તાનંદ સ્વામીની ઉપમા આપી દીધી. કારણ કે બધા એને મુક્તાનંદ સ્વામીનો દિવ્ય ભાવ ખરો. મહારાજ જેના ઉપર રાજી થાય એનો મુક્તાનંદ સ્વામીની ઉપમા આપી દીધી. કલ્યાણ કેવું? મુક્તાનંદ સ્વામી હારે તમારું કલ્યાણ કરીશ. હવે ક્યાં મુક્તાનંદ સ્વામીની સ્થિતિ ઘણી લોકો ઘણી છે. રાજી થાય એટલે મુક્તાનંદ સ્વામીને તરત જ કહી દે મુક્તાનંદ સ્વામી બેઠો. ત્યાં સુધી કે વાળાદ દેશના હરિભક્ત તો મહારાજ કચ્છમાં પધારવાના હતા. જવાય એવું હતું કે વાળાદ દેશમાં મંડળ આવ્યું, મહારાજ અમે તમે તેડવા આવ્યા છો, તમારે આવવું જ પડશે. મહારાજ કે મારે બદલે મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ. મુક્તાનંદ સ્વામી આવ્યા છે, હું જ આવ્યો છું સમજ. આટલું બધું મુક્તાનંદ સ્વામી એક વચમાં તો બોલા અમારે સંબંધે કરીને તો મુક્તાનંદ સ્વામીને ભગવાન કહેવાય. અવડા મોટા મુક્તાનંદ સ્વામીની જેને ઉપમા દે કેવા હોય સુખમુનિ. મારા જેના ઉપર રાજી થાય ને મુક્તાનંદ સ્વામીની ઉપમા દે. ચડતો ને ચડતો રંગ મુક્તાનંદ સ્વામી યારે મારા લીલાએ ઘણું કર્યું. દર્શન નદીઓ બધું બીજાને સમજાવવા બાકી નિત્યાનંદ સ્વામી આ બધા જે પ્રખરજી હોય તો મહારાજ આવે એના હારે જ આવે. જેમ રામચંદ્રજી આવે ત્રેતા દ્વાપરમાં તો જ હારે ભરત આવે. એવા મોટા મુક્તાનંદ સ્વામી. સત્સંગ એ તો વધુ પાડ મુક્તાનંદ સ્વામીને માનવો જોઈએ. એને લોજમાં રોકી રાખ્યા મહારાજ. તો જ્યાં જ્યાં ત્યાં ભગવાન થઈને પૂજા એ કાંઈ થોડું છાનું રહે. પાડ મુક્તાનંદ સ્વામીનું મહારાજ કરતા વિશેષ પાડ એનો માનવાનો આને ઓળખાય. કોણ ઓળખી શકે? 22 વર્ષ એનાથી મોટા ને એની આજ્ઞામાં રહ્યા. સહનશીલ બહુ મોટા મુક્ત હોય જ રહી શકે. ત્યાં મુક્તાનંદ સ્વામીએ 4 ગુરુ બદલા. છેવટે રામાનંદ સ્વામી. ત્યારે તો નક્કી થઈ ગયું કે હવે આના જેવું કોઈ નહીં. નિષ્કામ વ્રત શીખડાવે છે, આમ કરે છે, બધી વાત કરી. પછી આવ્યા પાછા. આટલું બધું ચેન્જ, કેટલું ચેન્જ. ક્યાં માર્ગી પંથ, ક્યાં રામાનંદી પંથ, ક્યાં રામાનંદ સ્વામીનો સત્સંગ વૈષ્ણવ એટલે વિશેષતા દ્વૈતનું.
બધાએ રામાનંદ સ્વામીને ભગવાન ભગવાન કહીને માને તારે નક્કી થઈ ગયું કે આ ઈ છે. અવરભાવની વાત છે, પરભાવની વાત તો મુક્તાનંદ સ્વામી બહુ મોટા. અવરભાવમાં એ ક્યાં સુધીનું નક્કી એને કે આ રામાનંદ સ્વામી પછી આખી સ્થિતિ એના હાથમાં હતી. એવો ચીફ પટ શિષ્ય એને જ આપવાના હતા. ત્યાં 19 વર્ષનો છોકરો આવ્યો. કેટલા લાઈફમાં ચેન્જ સાયકોલોજીકલી જુઓ તો મુક્તાનંદ સ્વામીની ગડમથલ કેટલી છે. મંથન 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 મંથન, પણ એ બધું મંથન થયા પછી જે માખણ નીકળ્યું સહજાનંદ રૂપે વારી ગયા. મુક્તાનંદ કહે પડે કન્યારો નહીં મેલું વાલો, માથું જાતા ક્યાંથી મળે આ ધર્મનો દિલારો, લગ્ન લાગીને જેની લગ્ન. વૃંદાવનની વાટે જાતા ભ્રમણાઓ ભાંગી, મેં તો અખંડ સુહાગ જ લીધો, મુખડે રે માગી લગ્ન લાગી. અખંડ સુહાગ થઈ ગયો, હવે આ નહીં જાય. આ બધા એ સંદર્ભમાં પોતાના એક્સપિરિયન્સના સંદર્ભમાં લખ્યું. હું તો 4 વાર ગુરુ સંપ્રદાય બદલા. માર્ગી પંથમાં તો જો ગયા હોત તો ભગવાન થઈને પૂજવા તૈયાર હતા બધા. એટલો સુરીલો કંઠ, રામકથા વાંચે તો બધા ચકચૂર થઈ જાય. એટલી સરસ આવડત. ફટ આવતા આવે રામાયણ બંધ, બાવીન સભા બંધ, ઉપરાંત બધું ભેગું જશે. એટલું મંથન મુક્તાનંદ સ્વામી કર્યા છતાં દાસત્વની ભક્તિ એવી ને એવી રહેતા. રૂમાલ ઉછાળે, આ શું છે? મારા રૂમાલ છે. અમે કંઈક તલવાર છે. મુક્તાનંદ સ્વામી હૃદયથી આ પાડે છે, આ તલવાર જ છે. બ્રહ્માનંદ સ્વામી કહે તો ભાડ્યું એવું કંઈ. મુક્તાનંદ સ્વામી કે આ ટુવાલ રૂમાલની અંદર વાઢવાની શક્તિ મૂકી હોત મહારાજે તો શું કે? તો એવું કે અમારે ત્યાં એવી હાલત પડશે. આવી રીતે મહારાજની હરેક ક્રિયામાં હૃદયપૂર્વક હા પાડવાવાળા જો કોઈ હોય તો એક જ સંત મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. રોજ મહારાજ કહે ને કે હું આવ્યો છું એવું સમજજો. મારામાં ને મુક્તાનંદ સ્વામીમાં જરાય ફરક નથી. પેલા વાળા જ દેશના હરિભક્તો બધા લઈ ગયા મુક્તાનંદ સ્વામીને, હિંચકા ઉપર બેસાડે, ફૂલના મુગુટ પહેરાવે, હિંડોળે. મુક્તાનંદ સ્વામી તો મહારાજની મૂર્તિ ધ્યાન કરી બેસી ગયા. 6 મહિના લાગ લગાડ. મુક્તાનંદ સ્વામીને એટલી ત્યાગની મૂર્તિ એને ગમે કોઈ ઝુલાવે. હિંચકા મોરારી બાપુ છે તો કોઈ હિંચકા નાખીને બેઠા હોય. મુક્તાનંદ મહારાજની આજ્ઞા હતી કે તમારે દાદા પૂજાને તો મહારાજ કીધું અમારા સંબંધે કરીને તો મુક્તાનંદ સ્વામીને ભગવાન કહેવાય. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થતો નહોતો ત્યારે રામાનંદ હવે આ સ્વામી લઈને આપણે થઈ ગયું છે એમ સમજીને મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામીથી કાંઈ અજાણ્યું નતું. પણ આવા મોટા સંત મારફત મહારાજને કંઈક લીલા કર્યું એટલે આવું બતાડે. મોટો થતો છું. એને કાઢા હતા આખા બ્રહ્માંડમાં ગયા. આ બધા જૂના એટલે રામાનંદ સ્વામીના શિષ્ય વર્ગના ઓલા વસરામભાઈ ને આ બધા મુક્તાનંદ સ્વામી પણ મહારાજની પાછા આવ્યા. મુક્તાનંદ સ્વામી મહારાજ કીધું જાઓ તમે મચ્છિયાવ જાઓ. મુક્તાનંદ સ્વામી ભલે મહારાજ. મુક્તાનંદ સ્વામી થોડીક જઈને પાછા આવ્યા. પોતાનો ઉપવસ્ત્ર કાઢી અને આમ નીચે પાથર્યું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી મારા નખ લેતા જાઓ. આ ને ક્યાં પહોંચતો તમે? મારા નખ લેતા જાઓ. હવે મુક્તાનંદ સ્વામી શું કરતા? ભલે મહારાજ. એટલે તો રાજી થઈ પોતે હતું ને એ પાથર્યું એનો પર મહારાજને રાખ્યા. નખ લે. ઓલા બધા રામાનંદ સ્વામીના શિષ્યો બેઠા હતા. અને ક્યાં આપણા પાસે આવી લીલા ક્યાં કરે? અકલ નથી એટલે, ભૂત છે એટલે. અને આ પગનો લીધા પછી મહારાજ કે આને લેતા જાઓ. આમ બેઠા. મુક્તાનંદ સ્વામી જે હોય એના કરતા 22 વર્ષ મોટા ઉંમરમાં એનેથી નખ લેવડાવ્યા મહારાજ. ઓલા બધાને થઈ ગયું વસરામને આ છે ને એને થઈ ગયું. કારણ કે બધા રામાનંદ સ્વામી નો શિષ્ય. આજ મુક્તાનંદ સ્વામીએ કીધું હતું રાધિકાએ સહિત મને કૃષ્ણ રૂપે દર્શન આપે તું રામાનંદ સ્વામી સિવાય અન્યને ભગવાન નહીં કહું. આ મુક્તાનંદ સ્વામી બોલ્યા. રાધિકાએ સહિત
કૃષ્ણ રૂપે મને કોઈ દર્શન આપે તો હું રામાનંદ સ્વામી સિવાય અનન્ય ભગવાન નહીં કહું. આવી મુક્તાનંદ સ્વામીની ચોપડીમાં છે. જેના પાછળ નખ લેવડાવે ઘનશ્યામ પાંડે, લઈ લો નખ, આ પક્ષ લઈ લીધા. ઓલા બધા જોઈ રહ્યા મુક્તાનંદ સ્વામી પડ્યા, પર્વતે પડ્યો, બાકી પડે તો પર્વતભાઈ એ રામાનંદ સ્વામી ના શિષ્ય. આના નહીં, આગળથી આવેલા એવા હતા. પર્વતે ડગી ગયો, પાણા રાય જેવા ડગી નુક્યો, પર્વતભાઈ જેવો ડગ્યો, પર્વતે ડગ્યો ને મુક્તાનંદ. હાલો કે આપણે છેલ્લા નારાયણ કહી દઈ. મુક્તાનંદ સ્વામી ને વડાવા ગયા, ભલે સામે હવે મળીએ ન મળીએ, નારાયણ મુક્તાનંદ સ્વામી અહીંયા મોટું થોરનું ઝાડ હતું લોજ થી આગળ, એની નીચે બેઠા મુક્તાનંદ સ્વામી. કે તમને બધાને રેમ હશે કદાચ ને મહારાજ ને આ કરે, પણ આ કોણ છે? આ અનંત રામાનંદ સ્વામી ના ગુરુ છે, સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. ને જો આ પુરુષોત્તમ નારાયણ ઓલા બધા પાસે નક્કી હતા ને, તો આ બ્રહ્માંડ ભાંગાનું પાપ તમને, આ બ્રહ્માંડ ભાંગાનું એટલે બ્રહ્માંડમાં જેટલા જીવ છે સૃષ્ટિમાં બધા મરી જાય એનું પાપ લાગે. આ બ્રહ્માંડ કે આ નહીં, જો સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ ન હોય ને સ્વયં ભગવાન ન હોય તો અનંત બ્રહ્માંડ ભાંગાનું પાપ હું મારા માથે લઉં છું. એને નિશ્ચય ન હોય એની વાત. આ પેલા નીકળી જાજો. મુક્તાનંદ સ્વામી નું આમાં બધાને લખ્યું હોય, ઘનશ્યામ પાંડે સિવાય એકો એક નું આવે આમાં. હાલો. મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થતો નહોતો ત્યારે રામાનંદ સ્વામી આવીને કહ્યું, જે શ્રી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન છે ને અમે પણ એમના જ દાસ છીએ. એવી રીતે પછી આરતી ઉતારે, જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બોલો. એ પાછી કાલવાડીમાં ઉતારીને પૂજા કરી. ગુરુ તો કરી લીધા હતા એને. હજી આ ફેલ મૂકી દો, આ શું આદરું છે સમાધિ કરાવો છો, પોતાથી થાય નહીં. નાને મને રમત હતી, આ કઈ ધ્યાનમાં બેસાડતા તો વેલા ઉઠાડી આમ નજર કરે ને બધા હેઠા, ચલો વેલા ઉઠી જાઓ, એકાગ્ર દ્રષ્ટિ રાખો, કટાર બેસો, પદ્માસન. સ્વામિનારાયણ પદ્માસન વળાવ્યા કોઈ ઊંઘતા ને સમાધિ કરાવી દેતા. આમ જુએ એટલી વાર, ઘણી રાત, એક બેન નહીં 2,000 ને એક દી કલાક અડધો કલાક ની નહીં. એ જ્ઞાન શિબિરમાં થાય છે સવારના 6 થી 7 સુધી ધ્યાન કેન્દ્ર, કપાળ ધ્યાન કેન્દ્ર, અને 6 મહિના ચડાવી નાખે, એક પછી એક ચડાવી દીધા. પેડારિયા માળા 6 મહિના ખાધા પીધા વગર આવી સમાધિઓ કરાવી દીધી. ઘનશ્યામ પાંડે 19 વર્ષની ઉંમર હતી છોકરા, હાયલો આવ્યો તો યુપી થી સરજુ નદી થી. ત્યારે નામે સરજુદાસ હતું, હરિકૃષ્ણ મહારાજ નામ હજુ નતું પડ્યું. પ્રાપ્ત નામ જોઈને કરી નાખ. તો પછી કે છે મુક્તાનંદ સ્વામી પીઢ સંત હતા, ત્યાં શું ફેલાય બધા સમાધિ કરાવે. એને ત્યાં સુધી બધા બાવા સાંભળવું છે કે આ બધા કોકને સમાધિ કરાવે છે, કોક નામ કરાવે. એ ફેલ કહેવા વાળા આરતી કરવી પડી. આ અવસરે કરુણા કરુણા બહુ કીધી. શું કામ કે આગળ બધું થઈ ગયું છે એનું કહેવાય, પણ આ વખતે તમે પોતે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી દીધી. આ મુક્તિ તમારા સ્વરૂપનું જ્ઞાન, એ મુક્તિ, એ આત્યંતિક મોક્ષ. અરે કેટલું છે, 10 મિનિટ છે વાત જલ્દી. અને અમે વાર્તા તો આપણી 3-4 જ માંડ વંચાય, 10 પણ આ વચમાં લપમાં બહુ પડી જાય છે ને. જરૂર હોય તો હાલો હાલો. અને અમે પણ એમના જ દાસ છીએ. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમના ભક્તની અતિશય મોટપ છે ને લગારે એમના સંબંધે કરીને અતિશય મોટું કામ થઈ જાય. લગારે કહો પારસમણી અડે પછી એમ નહીં કે અહીં અડી છે ને અહીં નથી, આખું સોનું થઈ જાય. લગારે પાર કી જનપ બિગ ફાયર. ઓલા હરિયાના ખેતરમાં પિંજારો બેઠો ને રૂચિ ભરાઈ જતા ખુલ્લા આકાશમાં સૂરજનો સાવ ઝીણો તણખો એડો ને આગ લાગી. એવી તો આમ સ્વામિનારાયણ નો સ્પર્શ થાય તો આગ લાગી જાવી, તપી ગયા છે, ઉષ્ણતામાન વધી ગયું ને એમ નહીં, ભડકે ભડકા થઈ જાય સ્વામિનારાયણ. એમાં કઈ અડીને કઈ તો ખાલી માઇક છે પારસમણી અડે તો ઓલું લોઢું સોનું થઈ જાય.
આ તો અમાય દિવ્ય ઈ અડે તો શું થાય? લગારે જ શું? ખાલી એની સંકલ્પ થાય, અડવાની વાત નથી. એ સંકલ્પ કરે, સંકલ્પ માત્ર ઈ નહીં, મુક્તાનંદ સ્વામી સંકલ્પ કરે. વચન છે મહારાજ. મુક્તાનંદ સ્વામી તમારી સામર્થ્ય જાણો છો કે ના મહારાજ, અમે તો ભક્ત છીએ તમારા. અરે કે અલ્પ જેવો જીવ હોય અને તમે સંકલ્પ કરો તો અષ્ટાવરણ ભેદીને મારા અક્ષરધામને પામે. અલ્પ જીવ એના સંકલ્પથી અડવાની જરૂર નથી, દંડવતની જરૂર નથી, માળાના નિયમની જરૂર નથી, ધારણા પારણાની જરૂર નથી, અપવાસની જરૂર, પૂનમની જરૂર નથી, સમયાની જરૂર નથી. મુક્તાનંદ ખપે એક સંકલ્પ કરવા વાળો કે આ બધા એનો મોક્ષ થાય, આની જરૂર છે. એક ગુણાતીતાનંદ જોઈ, એક ગોપાલાનંદ, એક આવા બધા સંકલ્પ કરે ને કે આ જીવ કેદી બધા સાધન કરીને પામશે મારા તમારા અતિશય ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ ધામને લઈ જાય મારા. હલો ઇતિ વાર્તા 44મી. શ્રીપદમ શ્રીધરમ સર્વદેશધરમ ભક્તમાત્મજમ વાસુદેવ સ્વામિનારાયણ નીલકંઠ.